don't take any interest in others. First of all, the beautiful advice is that don't interrupt anybody. કોઈની જિંદગીમાં પ્રવેશો નહીં, આ પાયાનો સિદ્ધાંત છે. અને કોઈની જિંદગીમાં રસ લો નહીં. આ સમાજમાં સફળ થવા માટે જરૂરી સિદ્ધાંતો છે. નહીં, મને કોઈકમાં રસ લેવો છે. એગ્રી, સમજ છું. તમે જ્યારે કહો છો કે તમારે કોઈનામાં રસ લેવો છે, માટે મને તમારી સભાનતા માટે પૂરેપૂરો વિશ્વાસ છે, પૂરેપૂરું માન છે. જ્યારે તમે કહો છો કે તમારે રસ લેવો છે, તો હું તમને સલામ કરું છું કે હા, તમે કહો છો માટે કોઈના હિત માટે, કોઈનું સારું થાય, કોઈનું શ્રેષ્ઠતમ ભવિષ્ય તમને દેખાય, તો તમે એમાં રસ લેવા ઈચ્છો છો. વેલ એન્ડ ગુડ. પણ તો પછી હું એવું કહીશ કે હવે તમારી જવાબદારી બની જાય છે, તમારી ફરજ બની જાય છે કે તમે 100% એની અંદર ઇન્ટરેસ્ટ લો. ગીવ યોર બેસ્ટ, ગીવ યોર 100%. અને હવે એના વિકાસમાં જ તમારો રસ હોવો જોઈએ. તમે તમારું શ્રેષ્ઠ પ્રતિબિંબ એની અંદર ઉપજાવો. તમે એવું કરો કે એ એટલો અદ્ભુત બની જાય, તમારું જીવન, તમારું લક્ષ્ય, એનો વિકાસ અને એની કારકિર્દી બની જાય. એટલો બધો રસ લો. અથવા રસ લેવાનું છોડી દો. જો તમે સંપૂર્ણ તમારી જાતને એના વિકાસમાં, એના શ્રેષ્ઠતમ માટે ડૂબાડવા માંગતા હોય તો જ રસ લો. નહીતર કોઈની જિંદગીને તમે ડિસ્ટર્બ કરતા નહીં, નહીતર તમે ગુનેગાર બનશો.